ધાનપુર તાલુકાના માંડવ ગામે ગણપતિ બાપાનું ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના માંડવ ગામે સામાજિક કાર્યકર્તા અને ગણપતિ બાપાના પરમ ભક્ત એવા સોમાભાઈ નરસુભાઈ તડવીએ ગણપતિ બાપાની મૂર્તિ બેસાડી 7 દિવસ ધામધૂમપૂર્વક પૂરી નિષ્ઠાથી સેવા પૂજા અર્ચન ભજન કીર્તન કરી આજે ગણપતિ બાપાની આરતી કરી। ભજન કીર્તન ગણપતિ બાપા મોરિયા, ઘીના લાડુ ચોરિયા, અગલે વર્ષ વહેલા આવજો ના નારા સાથે અબીલ ગુલાલ ઉડાડી ગણપતિ બાપાનું વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને ડીજેના તાલે ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું। આજે ગણપતિ બાપાના વિસર્જનમાં માંડવ તાલુકા સભ્ય બિનહરીફ ખુમાનભાઈ નરસુભાઈ તડવી, મંગલસિંહભાઈ તડવી, મુકેશભાઈ તડવી, જલસિંહભાઈ તડવી તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો, નાના બાળકો ગણપતિ બાપાના વિસર્જનમાં જોડાયા હતા અને ડીજેના તાલે ધામધૂમપૂર્વક ગણપતિ બાપા મોરિયા, ઘીના લાડુ ચોરિયા, અગલે વર્ષ વહેલા આવજો, ઉપર દેખો ગણપતિ બાપા, આજુબાજુ દેખો ગણપતિ બાપા, મોરિયા ખાણા ખેતરે દેખો ગણપતિ બાપાની અબીલ ગુલાલ સાથે ગણપતિ બાપાની મૂર્તિનું હડફ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, દાહોદ।